તમે જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત, સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વન ગુજરાત, સત્યની સાથે। સ્વાગત છે તમારું। હંમેશાની જેમ આપની સમક્ષ લોકપ્રિય કાર્યક્રમ ખાસ મુલાકાતમાં અલગ અલગ ક્ષેત્રના સફળ વ્યક્તિત્વની સાથે મુલાકાત કરીને એમની સફળતાના અનુભવો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। જો આપને અમારો આ કાર્યક્રમ ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આજના ખાસ મુલાકાત કાર્યક્રમમાં મહેમાન છે ગુજરાતની લોક પ્રસિદ્ધ ગાયિકા પૂજા રાવત। તો આવો નિહાળીએ આજનો કાર્યક્રમ ખાસ મુલાકાત। નાના કેરિયરની શરૂઆત કર્યા પછી આજે મોટું વિશાળ રૂપ ધારણ કર્યું છે અને મોટા મોટા પ્રોગ્રામો લેનારી આજે પૂજા રાવત મારી સાથે છે। ન્યૂઝ વનમાં તમારું સ્વાગત છે। પૂજાબેન, કેવી રીતના પ્રોગ્રામની શરૂઆત કરી અને અત્યારે બહુ ટોપ લેવલમાં જાઓ છો, હવે કોણ કોણ ઘરમાં મદદ કરતું હતું તમને? મેં શરૂઆત કરી છે મારા સ્કૂલ કોલેજમાં પ્રાર્થના દેશભક્તિ સોંગ ગાઈને, અને આ લાઈનમાં જ્યારે યુથ ફેસ્ટિવલ જ્યારે કોલેજમાં યોજાતું હતું ત્યારે અમારા એક સાહેબ આવ્યા હતા જેનું નામ છે પ્રકાશભાઈ કાપડિયા। એમણે જ્યારે ઓડિશન લીધું ત્યારે મને કીધું હતું કે પૂજા તું ગરબા ગાય છે, ત્યારે મેં કીધું સર મને ગરબા તો નથી આવડતા પણ કોઈક શીખવાડશે તો મને આવડી જશે। અને ત્યારથી મેં ગરબાની શરૂઆત કરી અને મારા ઘરમાં મારા મમ્મી પપ્પા અને મારા ભાઈ મને ખૂબ જ સપોર્ટ કરે છે। જો કે મારા પરિવારમાં કોઈ સંગીત કલાકાર નથી, પણ એ લોકોએ મારો અવાજ જ્યારે બીજા જોડે વખણાયો ત્યારે એમણે કીધું કે બેટા તું આગળ વધ, અમે લોકો તારા સપોર્ટમાં છીએ। તમે કીધું કે હું કોમ્પિટિશનમાં ભાગ લેતી હતી ત્યારે મારી એક કલાકાર સાથે મુલાકાત થઈ। એ દુનિયાનું સપનું એવું હોય છે કે કોકની સાથે કોકની મુલાકાત થયા પછી કોક નીકળી જાય છે અને કોક દીકરી જાય છે। જેમ કર્યું કે ગુલાબની ગુલાબ વાત થઈ છે, ગુલાબ ફૂલ જયારે તૂટે છે ત્યારે ખબર નથી હોતું ક્યાં, પણ જયારે ભગવાનના શરણમાં જાય ત્યારે એને ખબર પડે કે ખરેખર ભલે તૂટ્યું। તો એમની પૂજા રાવતની પણ એક મુલાકાત સિંગર ટીચર જોડે થઈ અને એમને એક સારા કીધું કે તમે આગળ જઈ શકો છો, તો એમને ધગજ આપી અને આજે મોટા કાર્યક્રમમાં છે। સવાલ બીજો, એજ્યુકેશન ઉપર કેટલું ધ્યાન હતું અને કેટલું એજ્યુકેશન તમે કમ્પ્લીટ કરી શકી? સંગીતમાં જો કે મને ખૂબ ઘણા બધાએ કીધું કે બેન તમે ગાઓ, તમારો અવાજ બહુ સરસ છે, પણ મેં પહેલા સ્ટડીને બહુ મહત્વ આપ્યું। મેં પોસ્ટ ગ્રેજ્યુએશન એમકોમ માસ્ટર ઓફ કોમર્સ પૂરું કરીને જ મારી સંગીતની કારકિર્દી આગળ વધારી। હવે તમને કેમ કે ખાસ કરીને લોકો, હવે તમે શહેરમાં રહો છો અને ગ્રામીણ ક્ષેત્રમાં વધારે લોકો રહેતા હોય છે અને સિઝનેબલ એક કલાકારનો એક બિઝનેસ સિઝનેબલ થઈ ગયું છે હવે, કેમ કે નવરાત્રી તો આવતી હોય તો 2 મહિના પહેલા નવા ગીતોની તૈયારી કરવી, નવું કલેક્શન શું છે એ જોવાનું, પબ્લિક શું માંગશે, ઓડિયન્સને કેવી રીતના ખુશ રાખવો, કેટલું બધું એ ડિફિકલ્ટ હોય છે। ડિફિકલ્ટ તો બહુ હોય છે, કેમ કે રોજ નવા નવા ગીતો આવે છે અને અમારા કરતા સંગીત કલાકારો કરતા વધારે પબ્લિકના મગજમાં ઘૂસી ગયું હોય છે।
અને જ્યાં પણ જઈએ ત્યાં નવા ગીતોની વધારે ડિમાન્ડ હોય છે. જૂના ગીતોની પણ ડિમાન્ડ હોય છે, પણ નવા ગીતો જે ચાલી ગયા છે, જે અત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ છે એમાં જે ચાલી ગયા છે એ પબ્લિકને મોઢે જ હોય છે. એટલે અમારું ડિફિકલ્ટી હોય પણ અમે પણ તૈયાર કરી લઈએ કે કામ જ આ છે. ખાસ કરીને એવું કહેતા હોય કે અમુક વિસ્તાર નથી કરતા હોય. અગર તમે અમદાવાદમાં રહો છો અને બનાસકાંઠાનો કાર્યક્રમ છે તો એ બાજના ગીતો, એ બાજના કલાકારને સાંભળવું પડે છે. અગર સાબરકાંઠામાં કાર્યક્રમ હોય તો એ રીતનું કરવું છે. પ્રોપર ગુજરાતમાં હોય, અહીંયા પ્રોપર અમદાવાદમાં હોય તો કેવી રીતે તૈયારી કરે છે પૂજા રાવળ? જો કે એવું કશું છે નહીં. બનાસકાંઠા અને સાબરકાંઠા અને અમદાવાદ બધા ગીતો બધી જગ્યાએ ચાલે જ છે. બધી જગ્યાએ હિન્દી બી ચાલે, ગુજરાતી બી ચાલે છે. અમે પબ્લિકના જે ઇન્ટરેસ્ટ છે એ પૂરું કરીએ જ છીએ. અમે લોકો સાબરકાંઠાના ગીતો ગઈને પણ મોજ કરાવી દઈએ છીએ અને બનાસકાંઠા જેવા અને અમદાવાદમાં પણ અમદાવાદ જેવા ગઈ જ નાખીએ છીએ. કલાકાર પાણી જેવી. હા. કેટલો સમય થઈ ગયો તમને આ સિંગિંગ લાઈન? મને સિંગિંગ લાઈનમાં ટોટલ 8 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષ મેં કોરસ કરીને સરના ગ્રુપમાં ગાયું છે અને મેઇન સિંગિંગ પણ અત્યારે મારો ગ્રુપ છે એમાં મેં 8 વર્ષ એવી રીતે પૂરા કર્યા છે. તમને લોકો કોન્ટેક્ટ કરો તો કેવી રીતના? મને કોન્ટેક્ટ કરવા માટે તમે મારા ઓર્ગેનાઇઝર પ્રકાશભાઈ કાપડિયાને સંપર્ક કરી શકો છો, જેમનો નંબર છે 9824959542 અને વધુ જાણકારી માટે તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો, જેમાં મારા 32,000 ફોલોઅર્સ છે અને ફેસબુકમાં પણ 92 કે ફોલોઅર્સ છે. તો જરૂરથી મને ફોલો કરજો. અને યુટ્યુબમાં મારા ઘણા બધા વિડીયો છે. મારી પૂજા રાવત ઓફિશિયલ ચેનલ છે જેના 7,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, તો તમે મને એમાં પણ ફોલો કરી શકો છો. ખાસ કરીને લોકોનો એક સવાલ હોય છે, મારો નથી, લોકોનો સવાલ હોય છે કે જ્યારે નાના હોય છે ત્યારે સાથે હોઈએ છીએ, પણ મોટો જેવો કલાકાર હોય કે અભિનેતા હોય કે નેતા હોય, જેમ જેમ આગળ વધતો જાય છે ફિલ્ડમાં, પોતાની કેરિયરમાં, એમ પાછળના મિત્રોને ભૂલતો જાય. શું પૂજા રાવત એવું કંઈ કરી શકે? જોકે ભૂલ્યા નથી, પણ અત્યારે જે ફિલ્ડ છે એમાં ટાઈમ જ નથી મળતો કે કોઈ મિત્રને મળીએ. એની જીવનમાં પણ એટલું બધું એ વ્યસ્ત થઈ જાય છે. અત્યારે તો કોઈ એવું પાછળનો મિત્ર નથી, કેમ કે જેટલી પણ બેનપણીઓ હતી એ બધાના લગ્ન થઈ ગયા છે. ખાલી હું જ બાકી છું. કોઈક ક્યાંક રાજસ્થાન ગયું, ક્યાંક કોઈક MP ગયું છે, કોઈક ગુજરાતમાં જે સુરત આ તે. તો અત્યારે કોઈ મારું મિત્ર નથી. હું એકલી જ આ ફિલ્ડમાં અત્યારે મારી જીવનની કારકિર્દી ચાલુ કરી છે મેં.